લોક આસ્થાના મહાપર્વ છઠ્ઠનો આજે ત્રીજો દિવસ છે। આજે ભક્તો નદીઓ અથવા તો તળાવોના કિનારે ઘાટ પર ભેગા થાય છે। સાંજે સૂર્યાસ્ત થતાની સાથે જ ભક્તો અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરે છે અને છઠ્ઠી મૈયાની પૂજા કરે છે। આ દિવસે વાંસની ટોપલીને ઠેકુઆ, ફળો, નાળિયેર, શેરડી અને અન્ય પરંપરાગત પ્રસાદથી શણગારવામાં આવે છે। આ 4 દિવસીય પવિત્ર વિધિ આવતીકાલે ઉગતા સૂર્યને પ્રાર્થના સાથે समाप्त થશે। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ છઠ નિમિત્તે આજે રજા જાહેર કરી છે। छठ पूजा का महत्व है कि ये स्वास्थ्य के लिए करते हैं। हमारी जो पुरानी परंपरा है वह स्वास्थ्य पर ही बना हुआ है। आज हम लोग उसी का पुनरावृत्ति करते हैं ताकि हम लोग स्वस्थ रहें। सूर्य भगवान जो है जो सदा हम लोगों को आशीर्वाद देते रहे।